ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં જીએમડીસી બનવાની જે વાતો ચાલી રહી છે જેમાં 18 જેટલા ગામો વિસ્થાપિત થઈ શકે છે તેને લઈને લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ લોક સુનાવણી દરમિયાન આદિવાસી નેતા મહેશ વસાવાએ આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે। હવે આદિવાસીઓ વિસ્થાપિત નહીં થાય તે પ્રકારની વાત કરી છે, સાથે તંત્રને ચીમકી ઉચ્ચારી છે। એટલું જ નહીં, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાને લઈને તેઓ શું વાત કરી રહ્યા છે, વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફેલાન। આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં જીએમડીસી બનાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ જીએમડીસી બનાવવાથી 18 ગામની જમીનો તંત્રને લેવી પડે તેવી છે અને 18 ગામોને વિસ્થાપિત થવું પડી શકે। આને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે અને આના સંદર્ભમાં ગઈકાલે ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને એક લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા, આદિવાસી નેતા મહેશ વસાવા, આદિવાસી નેતા દિલીપ વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જે આદિવાસી સમાજના વાંધાઓ છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન મહેશ વસાવાએ આજે પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે જીએમડીસીમાં તેની સામે પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો ને આ પ્રોજેક્ટને મંજૂરી મળવી ના જોઈએ તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। એટલું જ નહીં, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવાને લઈને તેઓ શું પ્રહાર કરી રહ્યા છે તે સાંભળી લો। ઝઘડિયા તાલુકા લિગ્નાઇટ લેવા માટેની જે પર્યાવરણની જે આજે જાહેર સુનાવણી રાખવામાં આવી છે, પહેલામાં પહેલું આ પ્રોજેક્ટની અમારે કોઈ જરૂર નથી। જે આ પ્રોજેક્ટ લેવા માંગે છે એ પ્રોજેક્ટને મંજૂરી મળવી નહીં જોઈએ। એ પહેલામાં પહેલું આ પ્રજા વતી અમારો વિરોધ છે ને પ્રશ્ન એટલા માટે છે કે આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે। જે કુદરતી આદિકાળથી અહીં વસનારો, ચાહે આદિવાસી હોય કે બીજો કોઈ જમીનદાર હોય, તો શું તમે એને વિસ્થાપિત કરીને કેમ મોકલવાના છે? પહેલું પ્રશ્ન મારો એમના બાળકોનું ભવિષ્ય શું? આપ તમે જોયેલું અહીં જીઆઈટીસી ની અહીં બાજુની અંદર ભાગાની અંદર વલ્યા તાલુકામાં શું હાલત કરી નાખી છે એની। રાજપાડી જીએમડીસી ત્યાં પણ તમારા વાયદા એ હતા કે અમે જમીન સમતલ કરી આપીશું, ગૌચરની જમીન લઈશું નહીં, ફરી પાછી ઉત્પાદન જમીન બનાવી આપીશું, સોંપે કહી એટલે અમારા પ્રોજેક્ટની કઈ જરૂર નથી। ને ખાસ કરીને અમારો સમાજ કુદરત સાથે જોડાયેલો છે। આ બધા અધિકારીઓ શ્રીઓ, સરકાર શ્રી, જીએમડીસી, અમે કુદરતી લોકો છીએ। આ કુદરત સાથે ચેન ચલા થશે તો એમાં અમે કોઈ પણ કામછોડ કરી નહીં શકીએ। અમે ખોટી વાત નથી કરતા, પણ આજે આવનારા સમય જેને વિસ્થાપિત થવાના છે ગામડાઓની ચિંતા કરીએ છીએ। અમે બી આ ઝઘડિયા તાલુકાની અંદર આગેવાની કરી છે માન્ય છોટુભાઈ વસાવા સાહેબ, આની અંદર 7 વખત ધારાસભ્ય બન્યા અને પરમિશન છોટુભાઈ વસાવાએ કોઈ લાવ આપી નથી અને ત્યાર પછી આ તો જાણી કરીને ભાજપ સરકારે અહીં ભાગવા પાડીને નવા ધારાસભ્ય ચૂંટાયેલા એની પાસેથી મંજૂરી લીધી, લેટર લખાવી દીધું, મને ખબર છે। હવે મનસુખભાઈ વસાવા, હવે રીતેશ વસાવા, કેમ આ પ્રજાએ મત નથી આપ્યા એમને? પ્રજાએ મત આપ્યા છે એને બચાવવું તો એમને કોણ પડશે ને? એટલે જ આ જે નદી છે, કિંગ નદી છે, ટોકરી નદી છે, આપણે તો ખાલી વાલિયાની વાત કરી, તમે તો સિયાલીથી લઈને મોજાની ને નેત્રંગની પણ વાત કરી નાખી। તો આ ગામડા તો તમે પાછળથી બધાએ કહ્યા છે ને? એ ગામડાનો શું કરવાનો? મોજા સુધી કોણ શું નીકળવાનો છે કે આદિવાસીને બાજુ વિસ્થાપિત કરવાના છે કે આદિવાસી કાકા એનો જે જમીનદાર છે એને કચ્છમાં લઈ જવા માંગો છો? રાજસ્થાનમાં રણમાં લઈ જવા માંગો છો? આનો અમારો વિરોધ છે। કેમ કે આ ટેકનિકલ બાબત કલેક્ટર સાહેબ, મારે તો પહેલા એ જાણવું છે કે આ ગામ સભાએ જે લોકોએ ગ્રામ સભાએ ભરીને વિરોધ કર્યા છે એને આપ મંજૂર રાખશો કે નહીં રાખશો? બોલો સાહેબ। ગ્રામ સભાઓ આમાં આપણે જે રજૂઆત હોય એ રેકોર્ડિંગ પર થાય છે, જે આપણી રજૂઆત હોય એના આધારે તમને જવાબ આપશું પ્રોજેક્ટ ઓપરેટર। અને માની લો કે તમને બીજા એવો કોઈ પ્રશ્ન હોય સૂચનના થોડુંક એને ધ્યાને લેવાનો હોય છે। આપ બોલો આપણે જે રજૂઆત હોય બસ જે ગ્રામ સભાઓ ભરી છે, રૂઢિગત ગ્રામ સભાઓ કે ગ્રામ સભાઓ, એની અંદર જે ઠરાવો આ પ્રોજેક્ટના વિરુદ્ધમાં લેખી છે એનો
સરકારશ્રી ને જીએમડીસી એનો અમલ કરશે કે નહીં કરે? નહીં, હજી જો અત્યારે બધી કાયદાકીય પ્રક્રિયા છે એમાં હું અહીંયાથી જવાબ આપી વ્યવસ્થા નહીં રહે, પણ નિયમ પ્રમાણે બધી કાર્યવાહી થાય. હા, એટલે ગ્રામ કોઈ સૂચન હોય, આપણું કોઈ સૂચન હોય એટલી કોઈ રજૂઆત આને લઈને ગ્રામ સભાઓ ભેટી થશે. હોય, આપણી કોઈ સૂચન હોય, આપણી કોઈ રજૂઆત હોય તો આપણો એ લખાય હા, છે, હા. આનંદ થાય છે અને રેકોર્ડ પણ થાય છે. હા, રજૂઆત જ કરીએ છીએ સાહેબ, એટલા માટે તમે માહિતી પણ પડશે. એને ધ્યાન પર લઈશું. આપણા તરફથી કંઈ કહેવાનું હોય તો જી. એટલે આપો જવાબ. એમના વચ્ચેથી વિસ્તારીકોને ક્યાં મોકલવાના છે? તમે કોલસાનો પ્રોજેક્ટ ચોક્કસ પૂરી નક્કી કરી દીધો કે આટલો કોલસો નીકળશે, આટલી જમીન જશે, તો તમે અહીંના લોકોને વિસ્થાપિત કરવાના છે તો તમારી પાસે તમે એવું કીધું કે એના માટે યોગ્ય જગ્યા પર પસંદ કરીશું. કે એના માટે જગ્યા તો તમે બતાવો, એના માટે કેમ તમે અત્યારે જગ્યા નક્કી નહીં કરી? ના પ્લાન સમજાવી દો ને, આવીને સમજાવી દો. આપણે જે મારા સાથી અધિકારીએ કીધું કે આશરે 60 થી 70 ફેમિલીને સિંહા ગામને વિસ્થાપિત કરશો તો જે વિદ્યાલય છે તેની બાજુમાં વિસ્થાપિત કરશું. બીજાનું જ્યારે વિસ્થાપન આવશે એની પહેલા પૂર્ણ મંત્રણા કરશું ગ્રામજનો સાથે અને ગ્રામજનોના અને ગમે પૂર આવે એવી જગ્યાએ આપણે વિસ્થાપન કરશું. આ સર 23 થશે સર, 54 વર્ષનો સમયગાળો છે. તો 54 વર્ષના જે પેજમાં જ્યારે પણ વિસ્થાપન કરવાનો હશે ત્યારે તમામ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરીને વિસ્થાપનની પ્રવૃત્તિ કરવામાં આવશે. અમે 1984 ની અંદર રાજપારડી માઇન્સ જ્યારે શરૂ થઈ ત્યારે અમે જોઈ હતી. એટલે સાહેબ અમારે આ પ્રોજેક્ટ જોડે નહીં, આ પ્રોજેક્ટ રિજેક્ટ કરો અને આવા પ્રોજેક્ટોને અમારી કોઈ જરૂર નથી. આ પૂજા આજે જે આ મંડપ છે ને, આ મંડપ કોઈ લગ્નનો મંડપ નથી. અહીંના ખેડૂતો અને આદિવાસીનો મોતનો કૂવો છે. આ મોતનો કૂવો ખોદવામાં આવ્યો છે. વાંધો નથી, આ પ્રોજેક્ટ માટે અમારી લાશો પર બોલવાનો પડશે તો અમને કઈ વાંધો નથી, પણ આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી. એટલી મારી રજૂઆત છે. અને જરૂર લાગે જ્યારે બી જરૂર લાગશે, જ્યારે એ થશે પર્યાવરણ એનો અમે વિરોધ કરતા રહીશું. ને બિલકુલ અમને આ મંજૂર નથી, આ પ્રજા વચ્ચે અમને કોઈ મંજૂર નથી. એટલા મારા સત્ય પૂરા કરું. આપણે સાંભળ્યા આ હતા આદિવાસી નેતા મહેશ વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ બરાબરના રોષે ભરાયા છે અને જો તંત્રને પણ તેમણે ચીમકી આપી છે કે આ જો પ્રોજેક્ટ લાવવામાં આવશે, આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવશે તો આગામી સમયમાં જોવા જેવી થશે. તેના જ કારણે હવે જોવાનું રહ્યું કે ભરૂચ જિલ્લાના કલેક્ટરે તમામ લોકોની વાત તો સાંભળી છે, પરંતુ આગામી સમયમાં સરકાર આ બાબતે શું નિર્ણય કરે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.